મહુવા શહેરમાં મહોરમ પર્વની ઉજવણી થઈ રહી હોય ત્યારે મહુવા શહેરના 35 જેટલા તાજિયા કલાત્મક બનાવવામાં આવે છે. તે મહુવાના રાજમાર્ગો ઉપર માતમી જુલુસ સાથે કાઢવામાં આવે છે. આમ મહોરમ પર્વની તમામ મુસ્લિમ બિરાદરો ઉજવણી કરી રહ્યા હોય છે ત્યારે એ પણ કહેવાય છે કે મહુવાની અંદર એકતાના પ્રતીક એવા મહુવામાં 35 જેટલા તાજિયાનું ફૂલની ચાદર ચડાવવા માટે હિન્દુ મુસ્લિમ બિરાદરો પણ આવી પહોંચતા હોય છે. ત્યારે મંગળવારની રાત્રે પડમાં આવતાની સાથે જ નૂતનનગર વિસ્તારની અંદર કોમી એકતાનું પ્રતીક પણ જોવા મળ્યું. ત્યારે મહુવા શહેરના નૂતનનગરમાં મામલતદાર કચેરીનો સ્ટાફ, નાયબ મામલતદાર સહિત ફૂલની ચાદર ચડાવવા નૂતનનગર ખાતે આવી પહોંચ્યા હતા. તેમજ મહુવાના ઉદ્યોગપતિ એવા રાજભા ગોહિલ પણ ફૂલની ચાદર લઈ અને નૂતનનગરના તાજિયામાં ચડાવવા આવી પહોંચ્યા. ત્યારે મહુવા પત્રકાર એકતા સંઘના પ્રમુખ શ્રી દિનેશરાજ રાવલિયા પણ ફૂલની ચાદર ચડાવવા નૂતનનગરમાં આવી પહોંચ્યા હતા. આમ મહુવામાં કહી શકાય કે કોમી એકતાનું પ્રતીક અને કોમી એકલાસ જોવા મળ્યો હતો. નૂતનનગર અંદર જે મામલતદાર ઓફિસ કચેરીના તમામ સ્ટાફ અને નાયબ મામલતદાર પ્રશાંતભાઈ મહેતા પણ આવી પહોંચ્યા હતા. ફૂલની ચાદર ચડાવી અને મહુવા માટે અમન અને શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી.
વર્ષોથી દર વર્ષની જેમ હિન્દુ મુસ્લિમ એકતા અને તાજિયાનો જેવો ઉત્સવ, જેવો દિવાળીનો ઉત્સવ હોય તેવો તાજિયાનો ઉત્સવ અમે ઉજવીએ છીએ. અમે અલગ અલગ હિન્દુ સંગઠનો દર વખતની જેમ તાજિયામાં ચાદર ચડાવીએ, ફૂલ ચડાવીએ, શ્રીફળ વધેરીને અમે એવા તાજિયા ઉલ્લાસથી કરીએ છીએ કે જેમ અમારી દિવાળી અને હિન્દુની દિવાળીને મુસ્લિમના તાજિયા બે એક થાય અને ભારતમાં ગુજરાતમાં અખંડતા એકતા અને અખંડતા એવી ને એવી રહે એવું સાથે હું રાજભા ગોહિલ વિનવું છું. ભારત માતા કી જય. આજરોજ મોહરમની ઉજવણી થઈ રહી છે, માતમની ઉજવણી થઈ રહી છે, ત્યારે મહુવામાં કોમી એખલાસ માટે આ મોહરમની ઉજવણીમાં હિન્દુ સંગઠનના આગેવાનો પણ સામેલ થયા છે અને આ કોમી એકતાની મિસાલ આખા ગુજરાતમાં અને ગુજરાતભરમાંથી આખા ભારતમાં પ્રસરે અને આવી રીતે કોમી એકતા જળવાઈ રહે એવું આપણે ઈચ્છીએ અને માનવ દરેકને સમાન જ ગણીએ એવી અભ્યર્થના સાથે આજના આ મોહરમ નિમિત્તે તાજિયા જુલુસમાં અમે સૌ સામેલ થયા છીએ અને એક જ આપણા ભારતવાસીઓ છીએ એવું પ્રદાન અમે આપીએ છીએ. જય હિન્દ, જય ભારત. મહુવા શહેરમાં જે 35 જેટલા વિવિધ જગ્યાઓ પર તાજિયા બનાવવામાં આવે છે તે તાજિયાનું જુલુસ પણ કાઢવામાં આવે છે. ત્યારે આકર્ષણનું કેન્દ્ર એવું જે બન્યા હતા તેવા તાજિયા જે તવક્કલવાડી તે 1963થી બનાવી રહ્યા છે. તે તવક્કલવાડીના તાજિયાના ગ્રુપ જે હસમતભાઈ તવક્કલ દ્વારા જે આયોજિત કરવામાં આવે છે તે તવક્કલવાડીથી લઈને ભાદરૂના ઝાપાથી તે લઈને વરાવાડમાં માતમી જુલ્લુસની અંદર આવી પહોંચ્યા હતા. ત્યારે તે તાજિયા આકર્ષણનું કેન્દ્ર પણ બની ચૂક્યું હતું. આમ મહુવા શહેરના વિવિધ માર્ગો ઉપર માતમી જુલ્લુસ સાથે રાત્રિએ નિર્માણ કાઢવામાં આવ્યું હતું. આપ દૃશ્યમાં જોઈ શકો છો કે મહુવા શહેરનું જે કલાત્મક તાજિયા આકર્ષણનું કેન્દ્ર એવા હસમતભાઈના તાજિયામાં પણ મંતવ્ય ન્યૂઝના રિપોર્ટર અરશદભાઈ દસાડિયા પણ પહોંચ્યા હતા. તેનું ભાવભર્યું સ્વાગત પણ કરવામાં આવ્યું. આમ મહુવા શહેરમાં માતમી જુલ્લુસ સાથે વોરાવાડ, હુસેની ચોક તેમજ વિવિધ વિસ્તારોની અંદર પીરજાદા ચોક તમામ વિસ્તારોની અંદર આ કલાત્મક તાજિયાઓ ફેરવવામાં આવ્યા હતા. ત્યારે શિયા મુસ્લિમ સમાજ દ્વારા પણ આકર્ષણનું કેન્દ્ર એવો વિવિધ આકર્ષણની બનાવવામાં આવ્યું હતું. તે ખેમા જે કરબલામાં આબેહૂબ એવા મંજર સાથે તે ખેમા બનાવવામાં આવ્યા હતા અને આમ શિયા મુસ્લિમ સમાજ દ્વારા જાહેર માર્ગો ઉપર, રાજમાર્ગો ઉપર માતમી જુલુસ કાઢવામાં આવ્યું હતું. ત્યારે મહુવા શહેરમાં ચુસ્ત બંદોબસ્ત સાથે પોલીસ પણ ખડે પગે જોવા મળી હતી. આમ મહુવા શહેરમાં 35 જેટલા તાજિયાનું માતમી જુલુસ સાથે મહુવાના મંગળવારની રાત્રે પડમાં આવતાની સાથે જ જુલુસ કાઢવામાં આવ્યું હતું. ત્યારે પીરજાદા ચોકમાં પણ લોકો હિન્દુ મુસ્લિમ બિરાદરો પણ જોવા ઉમટી પડ્યા હતા. આમ મહુવામાં પોલીસ બંદોબસ્ત, લોખંડી બંદોબસ્ત સાથે જે માતમી જુલુસ કાઢવામાં આવ્યું હતું. ત્યારે શિયા મુસ્લિમ સમાજ દ્વારા આપ જોઈ શકો છો કે જે એક ઘોડો હોય છે, ઘોડામાં જે કરબલામાં ઇમામ હુસેને જે સાથે હતો જે ઘોડો તેવો આબેહૂબ મંજર સાથે બનાવવામાં આવ્યો હતો. ત્યારે પંજતન પાકના પંજા સાથે અલમ મુબારક પણ કાઢવામાં આવ્યો હતો. ત્યારે આમ મુસ્લિમ બિરાદરો અને હિન્દુ બિરાદરો દ્વારા કોમી એખલાસ રૂપે પણ જોવા મળી રહ્યું હતું. ત્યારે આકર્ષણના કેન્દ્ર એવા 35 જેટલા કલાત્મક તાજિયા સાથે મહુવાના રાજમાર્ગો ઉપર માતમી જુલુસ કાઢવામાં આવ્યું હતું. તમામ તાજિયા કમિટી દ્વારા તમામ મુસ્લિમ બિરાદરોને પણ આવકાર્યા હતા. આમ શિયા મુસ્લિમ સમાજના નાના ભૂલકાઓ દ્વારા પણ માતમી જુલુસમાં હિસ્સો લીધો હતો.